વિદ્યાર્થી મિત્રો, મજામાં છો બધા? કેમેસ્ટ્રી લેક્ચરમાં તમારું સ્વાગત. આગળ આપણે લેક્ચર નંબર 24 પૂર્ણ કરેલો. આજનો આપણો લેક્ચર નંબર 25. 24 માં આપણે ગ્લિસરોલની રાસાયણિક પ્રક્રિયાઓમાં HI સાથેની પ્રક્રિયાઓ છેલ્લે જોઈ હતી. વધુ પ્રમાણમાં HI હોય તો શું મળે, થોડા પ્રમાણમાં HI હોય તો શું મળે, એ આપણે વાત કરેલી છે. હું માનું છું કે તમે લેક્ચર વ્યવસ્થિત જોયો હશે, PDF આવેલી હશે, લખીને પ્રિપેર કરેલી હશે. ઓકે, ત્યારબાદ જ લેક્ચર નંબર 25 માં તમે એન્ટ્રી કરતા હશો. લેક્ચર નંબર 25 માં હવે આપણે ગ્લિસરોલની બાકીની રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ જોઈએ. ઓકે, એમાં મેં IMP રિએક્શનો પણ આપેલી છે જે નીટ માટે, બરાબર? તમે વ્યવસ્થિત જોઈ હશે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આગળ વધીએ. નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા ગ્લિસરોલની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયામાં શું થાય? રિએક્શન વિથ કોન્સન્ટ્રેટ નાઇટ્રિક એસિડ. એટલે આપણે આગલા લેક્ચરમાં 4 એ અટકેલા અને 5 આવે છે. હવે રિએક્શન વિથ ગ્લિસરોલની રિએક્શન with concentrate HNO3 એટલે સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયામાં, બરાબર, સાંદ્ર H2SO4 ની હાજરીમાં તો ગ્લિસરોલ ની સાંદ્ર HNO3 સાથે સાંદ્ર 3 મોલ HNO3 સાંદ્ર H2SO4 ની હાજરીમાં આમાં તમને ખબર છે શું થશે? નાઇટ્રેશન થશે. HNO3 H2SO4 અહીંથી H અહીંથી H અને H દૂર થાય ત્યાં NO2 સમૂહ જોડાશે એટલે CH2ONO2 બોન્ડ CHONO2 બોન્ડ CH2ONO2 ગ્લિસરોલ ટ્રાઇનાઇટ્રેટ ગ્લિસરાઇલ ટ્રાઇનાઇટ્રેટ બને પ્લસ H2O 3 મોલ દૂર થાય. તો આ રીતે સાંદ્ર HNO3 સાથે સાંદ્ર H2SO4 ની હાજરીમાં નાઇટ્રેશન પ્રક્રિયા થાય. આવી જ આપણે ઇથિલિન ગ્લાયકોલ માં જોયું હતું. બરાબર, નાઇટ્રેટ મળતું હતું, વિસ્ફોટક પદાર્થ તરીકે ઓળખાતો હતો. બરાબર. ત્યારબાદ નંબર 5 પછી નંબર 6 ડિહાઇડ્રેશન. ગ્લિસરોલનું ડિહાઇડ્રેશન એટલે કે નિર્જલીકરણ. ગ્લિસરોલનું નિર્જલીકરણ. તો ગ્લિસરોલને તમે સ્વતંત્ર ગરમ કરો. ગ્લિસરોલને સ્વતંત્ર ગરમ કરવું અથવા નિર્જલીકરણ કરતા જેવા કે પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફેટ KHSO4, પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફેટ અથવા ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ જેને P2O5 કહેવાય, નિર્જલીકરણ કરતા ભેજશોષક પદાર્થ છે બધા, અથવા સાંદ્ર H2SO4 સાથેની પ્રક્રિયાથી એક્રોલિન મળે અથવા એક્રાલ્ડિહાઇડ કહેવાય જેને એક્રોલિન, બરાબર, એક્રોલિન મળે અથવા એને એક્રાલ્ડિહાઇડ કહેવાય. પાણીનો અણુ દૂર થાય ગ્લિસરોલમાંથી. આ રીતે જોઈએ રિએક્શન આપણે. જો અહીંયા હું લખું છું એને CH2OH બોન્ડ CH અહીંયા OH CH2OH અહીંયા H લઈએ આપણે. તો આની તમે આમાંથી કોઈ પણ સાથેની પ્રક્રિયા, હું અહીંયા પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફેટ લઉં અથવા P2O5 ગરમ કરું, પાણીનો અણુ -2H2O, પાણીનો અણુ દૂર થાય ત્યારે તે H+ OH- અહીંથી H+ OH-, પાણીનો અણુ દૂર થાય અને
આ પ્રકારના અસ્થાયી કમ્પાઉન્ડ મળે CH2 દ્વિબંધ CH CH2OH આ મળે બરાબર અને આમાં ટોટોમેરિઝમ આ એનું જે સ્વરૂપ છે આ ઇનોલ સ્વરૂપ છે CHOH આ તમે સ્વરૂપ જોશો તો ઇનોલ સ્વરૂપ છે ઇનોલ કરતા એનું કીટો સ્વરૂપ વધારે સ્થાયી હોય અહીંથી હાઇડ્રોજન અહીંયા જાય પાઈ બોન્ડ અહીંયા ટ્રાન્સફર થઈ જાય એટલે આમાં ચલ રૂપકતા થઈ અને CH2 દ્વિબંધ CH CHO મળે જેને એક્રોલિન કહેવાય તો IUPAC નામ કેવું હોય તો પ્રો 2 ઇનાલ કહેવાય બરાબર છે એટલે ગ્લિસરોલના ડિહાઇડ્રેશન થી તમે એને ગરમ કરો પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફેટ લ્યો P2O5 કે સાંદ્ર H2SO4 સાથે નિર્જલીકરણ પ્રક્રિયાથી ફાઇનલ પ્રોડક્ટ શું આપે એક્રોલિન અથવા એક્રાલ્ડીહાઇડ આ રીતે 2 મોલ પાણીના અણુ દૂર થાય અને 2 પાઈ બોન્ડ આવે પણ અહીંયા આ ઇનોલ સ્વરૂપ એના કરતા મોર સ્ટેબલ આ કીટો એટલે ટોટોમેરિઝમ થાય અને કીટો સ્વરૂપ બને ઇનોલ કરતા કીટો મોર સ્ટેબલ અહીંયા એનું કારણ C દ્વિબંધ O કાર્બન ઓક્સિજન બોન્ડ CC બોન્ડ કરતા મજબૂત હોય પરિણામે રાઈટ તો આ ડિહાઇડ્રેશન પ્રક્રિયા ત્યારબાદ ગ્લિસરોલનું ઓક્સિડેશન પ્રક્રિયા આવે છે ગ્લિસરોલનું ઓક્સિડેશન વિવિધ ઓક્સિડેશન કરતાની હાજરીમાં એ પણ ઇમ્પોર્ટન્ટ રિએક્શન ગ્લિસરોલની ઓક્સિડેશન પ્રક્રિયા નંબર આપણે 6 ત્યારબાદ આગળ વધીએ તો નંબર 7 ઓક્સિડેશન પ્રક્રિયા આવે છે ગ્લિસરોલની ઓક્સિડેશન તો જુદા જુદા ઓક્સિડેશન કરતા ની હાજરીમાં જુદી જુદી નિપજ મળે એટલે કે ગ્લિસરોલનું ઓક્સિડેશન જુદા જુદા ઓક્સિડેશન કરતાની હાજરીમાં કરવામાં આવે જુદી જુદી નિપજ પહેલા આપણે ગ્લિસરોલના ઓક્સિડેશન ક્રમશઃ ઓક્સિડેશન થતું જાય તો શું મળે નિપજો એ ચાર્ટ જરાક બનાવી લઈએ ત્યારબાદ ક્રમશઃ કયો રિએજન્ટ હોય ત્યારે કઈ નિપજ ગ્લિસરોલનું ઓક્સિડેશન આ રીતે ડેસરાલ્ડિહાઇડ ક્રમશઃ ઓક્સિડેશન થી ડેસરાલ્ડિહાઇડ નું ફર્ધર ઓક્સિડેશન થાય તો ડેસરિક એસિડ COOH CHO નું રૂપાંતરણ COOH માં CHOH CH2OH જેને ગ્લિસરિક એસિડ કહેવાય ગ્લિસરિક એસિડ મળે ત્યારબાદ ગ્લિસરિક એસિડ નું ફર્ધર ઓક્સિડેશન થાય તો COOH CHOH and COOH જેને ટાર્ટ્રોનિક એસિડ કહેવાય ટાર્ટ્રોનિક એસિડ આ રીતે ક્રમશઃ ઓક્સિડેશન એવી જ રીતે ઓક્સિડેશન તો ડાયહાઇડ્રોક્સી કીટોન CH2OH C દ્વિબંધ O CH2OH અને ડાયહાઇડ્રોક્સી એસિટોન ડાયહાઇડ્રોક્સી બે OH છે ત્રણ કાર્બન છે અને વચ્ચે CO ડાયહાઇડ્રોક્સી એસિટોન ડાયહાઇડ્રોક્સી એસિટોન નું ફર્ધર ઓક્સિડેશન થાય તો હાઇડ્રોક્સી પાયરુવિક એસિડ CH2OH CO COOH અને હાઇડ્રોક્સી પાયરુવિક એસિડ કહેવાય હાઇડ્રોક્સી પાયરુવિક એસિડ કહેવાય અને હાઇડ્રોક્સી પાયરુવિક એસિડ નું ફર્ધર ઓક્સિડેશન થાય તો
મેસોક્ઝેલિક એસિડ બને COOH COOH મેસોક્ઝેલિક એસિડ મેસોક્ઝેલિક એસિડ ડાયરેક્ટ COOH જોડાયેલો હોય તો આપણે ઓક્ઝેલિક એસિડ કહીએ, વચ્ચે CO મેસોક્ઝેલિક એસિડ, અને મેસોક્ઝેલિક એસિડ નું ફર્ધર ઓક્સિડેશન થાય તો ઓક્ઝેલિક એસિડ પ્લસ CO ઓક્ઝેલિક એસિડ નું ફર્ધર ઓક્સિડેશન થાય તો CO2 પ્લસ H2O. આ રીતે ક્રમશઃ ઓક્સિડેશન થી તો ગ્લિસરોલ ઓક્સિડેશન થી ગ્લિસરાલ્ડિહાઇડ નું ઓક્સિડેશન થી ગ્લિસરિક એસિડ, ફર્ધર ઓક્સિડેશન થાય તો ટાર્ટ્રોનિક એસિડ બને COOH વચ્ચે CH હોય. એ રીતે બીજો પાથ ગ્લિસરોલ આ ઓક્સિડેશન કરતા ઉપર ડિપેન્ડ હોય કે આ સિરીઝમાં આગળ વધશે કે આ સિરીઝમાં. એ આપણે જોઈએ કયો ઓક્સિડેશન કરતા ગ્લિસરોલને કેમાં રૂપાંતર કરે એની વાત કરીએ આપણે. ગ્લિસરોલનું ઓક્સિડેશન આ પાથથી ડાયહાઇડ્રોક્સી એસિટોન બને, ડાયહાઇડ્રોક્સી એસિટોનનું ફર્ધર ઓક્સિડેશન થી હાઇડ્રોક્સી પાયરુવિક એસિડ બને, હાઇડ્રોક્સી પાયરુવિક એસિડનું ફર્ધર ઓક્સિડેશન COOH બને મેસોક્ઝેલિક એસિડ, એના ઓક્સિડેશન થી ઓક્ઝેલિક એસિડના ઓક્સિડેશન થી CO2 H2O. આ રીતે નિપજો મળે. હવે આપણે જુદા જુદા ઓક્સિડેશન કરતાની હાજરીમાં શું બનાવે એની વાત કરવાની છે. એટલે કયો ઓક્સિડેશન કરતામાંથી કઈ નિપજ આપે એની વાત કરવાની છે. તો જો હવે આપણે જોઈએ કયો ઓક્સિડેશન કરતા, તમને આગળ ચાર્ટ લખાયો ને, ચાર્ટમાંથી બંધારણ જોઈ લેવાના. કયો ઓક્સિડેશન કરતા ગ્લિસરોલને શેમાં રૂપાંતર કરે તો જો ઓક્સિડેશન કરતા સાંદ્ર HNO3 હોય, સાંદ્ર HNO3, તો સાંદ્ર HNO3 એ મુખ્ય ગ્લિસરિક એસિડ આપે. શું આપે? ગ્લિસરિક એસિડ. એટલે ગ્લિસરોલની સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા થાય તો ઓક્સિડેશન પ્રક્રિયામાં ગ્લિસરિક એસિડ મળે. બરાબર. આગળ આપણે નાઇટ્રેશન જોયું કે સાંદ્ર HNO3 H2SO4 ની હાજરીમાં હતો એટલે NO2. ફક્ત સાંદ્ર HNO3 સાથે એને ગરમ કરો, ગ્લિસરિક એસિડ મુખ્ય નિપજ આપે. મંદ HNO3 સાથે મંદ HNO3 એ ગ્લિસરોલનું ગ્લિસરિક એસિડ અને ટાર્ટ્રોનિક એસિડમાં રૂપાંતર કરે છે. એમાં અને ટાર્ટ્રોનિક એસિડ માં રૂપાંતર કરે. એટલે સાંદ્ર HNO3 ગ્લિસરિક એસિડ, મંદ HNO3 ગ્લિસરિક એસિડ અને ટાર્ટ્રોનિક એસિડ. ચાર્ટમાં જોવાનું બંધારણ આપેલા છે. બિસ્મુથ નાઇટ્રેટ BiNO3 થ્રાઇસ, બિસ્મુથ નાઇટ્રેટ અથવા સોડિયમ નાઇટ્રેટ એ મુખ્ય મેસોક્ઝેલિક એસિડ આપે. કયું આપે? મેસોક્ઝેલિક એસિડ. ગ્લિસરોલનું શેમાં રૂપાંતર કરે? મેસોક્ઝેલિક એસિડમાં. બિસ્મુથ નાઇટ્રેટ, સોડિયમ નાઇટ્રેટ. ત્યારબાદ ફેન્ટોન્સ રિએજન્ટ પ્રક્રિયકનું નામ છે FeSO4 H12O2 નું મિશ્રણ, જેને ફેન્ટોન રિએજન્ટ કહેવાય. આ ફેન્ટોન્સ રિએજન્ટ અથવા સોડિયમ હાઇપોબ્રોમાઇડ NaOBr અથવા Br2 વોટર ઇન સોડિયમ કાર્બોનેટ, બ્રોમિન જળ Br2 વોટર ઇન Na2CO3. આમાંથી કોઈ પણ રિએજન્ટ હોય તો એ ગ્લિસરોલનું ગ્લિસરાલ્ડિહાઇડ, બરાબર. આમાંથી કોઈ પણ રિએજન્ટ એ ગ્લિસરોલનું ગ્લિસરાલ્ડિહાઇડ અને ડાયહાઇડ્રોક્સી એસિટોનમાં રૂપાંતર કરે. ડાયહાઇડ્રોક્સી કીટોન અને ડાયહાઇડ્રોક્સી કીટોન નું મિશ્રણ આપે. એટલે ક્યારે કઈ ઓક્સિડેશન કરતા છે? ઘન કેમેનોફોર હોય, ઘન કેમેનોફોર એ ગ્લિસરોલનું ઓક્ઝેલિક એસિડ
ઓક્ઝેલિક એસિડ અને CO2 માં રૂપાંતર કરે, CO2 માં રૂપાંતર કરે ઘન કેમેનોફોર. આ પ્રક્રિયા હોય ને એ વિસ્ફોટક પ્રક્રિયા હોય. અને આ ઉપરાંત પર આયોડિક એસિડ એ ગ્લિસરોલ નું ફોર્માલ્ડિહાઇડ અને ફોર્મિક એસિડ માં રૂપાંતર કરે. એ પર આયોડિક એસિડ તો આપણે ડિટેલમાં જોઈએ, વેરી સ્પેસિફિક રિએજન્ટ છે અને એની રિએક્શન એ ઇમ્પોર્ટન્ટ છે HiO4 ની. તો આ બધા ઓક્સિડેશન કરતા જે ગ્લિસરોલ નું જુદા જુદા નિપજમાં રૂપાંતર કરે. તમને ચાર્ટ પેલો બનાવી દીધો છે મેં, ત્યાં જોઈતું જાજો અને આ રિએજન્ટ સામે રાખી અને ચાર્ટ જોઈ લેવાનો કયો ઓક્સિડેશન કરતા ગ્લિસરોલ નું શેમાં રૂપાંતર કરે છે. આના પછીનું આવે છે પર આયોડિક એસિડ. પર આયોડિક એસિડ સાથેની પ્રક્રિયાઓ ખૂબ ઇમ્પોર્ટન્ટ. તો સમજીએ, પર આયોડિક એસિડ હોય સ્પેસિફિક રિએજન્ટ તો શું નિપજ મળે? પર આયોડિક એસિડ એટલે સ્પેસિફિક રિએજન્ટ એટલે આમાં ઓક્સિડેશન કરતા જ છે. આમાં E આપણે પહોંચેલા હતા F. પર આયોડિક એસિડ સાથે પ્રક્રિયા એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે HiO4. પર આયોડિક એસિડ સાથે પ્રક્રિયા. તો પર આયોડિક એસિડ સાથેની પ્રક્રિયામાં આ જે છે ને સ્પેસિફિક રિએજન્ટ છે. સ્પેસિફિક રિએજન્ટ ક્યારે? જો પાસેના કાર્બન પર OH સમૂહ હોય અથવા એક C દ્વિબંધ O અને OH અથવા પાસે C દ્વિબંધ O સમૂહ હોય, પાસે C દ્વિબંધ O હોય તો તેમાં CC બંધ તૂટે અને એ બંને કાર્બન પર OH સમૂહ જોડાય. કયો સમૂહ જોડાય? OH સમૂહ જોડાય. OH સમૂહ જોડી દેવાનો. OH સમૂહ જોડાય. જો આપણે ગ્લિસરોલ ની વાત કરીએ, CH2OH, CHOH, CH2OH. અહીંયા પર આયોડિક એસિડ હું લઉં તો શું નિપજ મળે જોઈએ. જો પર આયોડિક એસિડ તો પાસેના કાર્બન પર OH આવ્યા. આ બોન્ડ અહીંથી બ્રેક થાય. આ બોન્ડ બ્રેક કરવાનો. HiO4 રિએજન્ટ એટલે એક OH અહીંયા જોડવાનો, એક OH અહીંયા જોડાય. બરાબર. હવે જો આ વચ્ચેનો કાર્બન છે ને અહીંયા CH2OH, અહીંયા CH2OH, તો આ કાર્બનના બે CC બોન્ડ બ્રેક થાય. જો એક અહીંયા બ્રેક થાય એટલે ત્યાંથી એક OH આવે, અહીંથી બ્રેક થાય એટલે ત્યાંથી એક OH આવે. તો એ વચ્ચેનો કાર્બન છે ને એની પાસે બે OH થઈ જાય. જો પછી આ જે કાર્બન છે ને CH2OH, આની પાસે અહીંયા બે OH થઈ જાય, CH2OH. અને એવી રીતે નીચે CH2OH. પણ આપણે બધાને ખબર છે એક જ કાર્બન ઉપર બે OH હોય તો સંયોજન અસ્થાયી. તો જો આમાંથી પાણીનો અણુ દૂર થાય H2O, આ શું બની ગયું? ફોર્મિક એસિડ HCOOH. આમાંથી પાણીનો અણુ દૂર થયો, આ શું બની ગયું? ફોર્માલ્ડિહાઇડ HCHO. આમાંથી પાણીનો અણુ દૂર થયો તો આ શું બની ગયો? ફોર્માલ્ડિહાઇડ. તો આમ ગ્લિસરોલ પર આયોડિક એસિડ સાથેની પ્રક્રિયામાં 2 મોલ ફોર્માલ્ડિહાઇડ અને 1 મોલ ફોર્મિક એસિડ બનાવે. બરાબર. બાકીનું 2HI H2O દૂર થાય. અહીંયા આપણે 2 મોલ પર આયોડિક એસિડ વપરાતો હોય ઓક્સિડેશન. એટલે આ એક પ્રકારનો સ્પેસિફિક રિએજન્ટ છે. ફરીથી કહી દઉં, પાસેના કાર્બન પર OH હોય, પર આયોડિક એસિડ સાથેની પ્રક્રિયા હોય તો એ બંનેનો CC બોન્ડ બ્રેક થાય અને બંને કાર્બન ઉપર એક એક OH જોડવાના. હવે કોઈ કાર્બન આવી રીતે બે બાજુથી બંધ તૂટતા હોય એના તો ઈ કાર્બન ઉપર બંને બાજુથી OH દાખલ થાય. એટલે અહીંયા ટોટલ હજી એક OH આવશે, 3 OH થાય. મિસ્ટેક કરી. કારણ કે કઈ રીતે? જો એક OH તો આ કાર્બન ઉપર છે જ, એક આ બોન્ડ બ્રેક થાય એટલે એક OH આવે, આ બોન્ડ બ્રેક થાય એટલે OH આવે. એટલે H2O દૂર થયો, પાણીનો અણુ દૂર થાય
અને ફોર્મિક એસિડ બને. ઓકે, આ રીતે જોઈએ. જો બીજું ઉદાહરણ, આ સિવાયનું ઉદાહરણ એટલે ગ્લિસરોલ છે ને આયોડિક એસિડ સાથે શું આપે? ફોર્મિક એસિડ અને ફોર્માલ્ડિહાઇડ. સ્પેસિફિક રિએજન્ટ. પછી જો આવી જ રીતે અહીંયા આપણે આપેલું હોય CH3 CHOH CHOH CH3 બરાબર. અને આની પર આયોડિક એસિડ સાથે પ્રક્રિયા HiO4 શું પ્રોડક્ટ મળે? તો પાસેનો કાર્બન, આ બે કાર્બન થયા તો આ બોન્ડ બ્રેક થાય, એક OH અહીંયા જોડવો, એક OH અહીંયા, આ કાર્બન ઉપર બે OH, પાણીનો અણુ દૂર થાય તો આ CH3CHO બને. એવું જ આ કાર્બન ઉપર એક OH, આ બોન્ડ બ્રેક થાય, પાછો એક OH આવે, પાણીનો અણુ દૂર થાય, CH3CHO ઇથેનોલ અને પ્લસ HiO3 પ્લસ H2O. રાઈટ. પછી એવી જ રીતે ગ્લુકોઝમાં વિચારો તો ગ્લુકોઝ તમે કોને કહો? C દ્વિબંધ OH ગ્લુકોઝમાં CHOH H CHOH H CHOH H CHOH H CH2OH. આ રીતે આપણે કહીએ ને, આની પર આયોડિક એસિડ સાથે પ્રક્રિયા થાય તો શું બનતી હશે? નિપજો વિચારો. પર આયોડિક એસિડ સાથે, બરાબર. તો જો અહીંથી આ બોન્ડ બ્રેક થાય તો અહીંયા એક OH આવે, તો C દ્વિબંધ O તો છે જ, બરાબર. આ બોન્ડ બ્રેક થાય, અહીંયા એક OH, એટલે શું બની જાય? H C દ્વિબંધ OH એટલે HCOOH ફોર્મિક એસિડ પ્લસ. હવે સમજો અહીંયા આ કાર્બન અહીંથી ને બોન્ડ બ્રેક થાય, અહીંથી ને બોન્ડ બ્રેક થાય, બરાબર. તો આ કાર્બન ઉપર બે OH આવે, તો એક તો હતો તો ટોટલ 3 OH થાય, પાણીનો અણુ દૂર થાય, ઈ ફોર્મિક એસિડ બને. આ કાર્બન અહીંથી બોન્ડ બ્રેક થાય એટલે એક OH, અહીંથી બોન્ડ બ્રેક થાય તો પાછો એક OH, એક તો 3 OH, પાણીનો અણુ દૂર થાય, ફોર્મિક એસિડ. અહીંયા આ કાર્બન એક OH તો હતો, આ બોન્ડ બ્રેક થાય, એક અહીંયા OH, એક અહીંયા OH, એક ફોર્મિક એસિડ. હવે આ કાર્બન એક OH તો છે, અહીંથી બોન્ડ બ્રેક થાય, બરાબર. અહીંથી બોન્ડ બ્રેક થાય, એક OH અહીંયા, એક OH અહીંથી, ટોટલ 3 ફોર્મિક એસિડ. અને આની પાસે એક OH છે, અહીંથી આ એક જ બોન્ડ તૂટે, એક OH આવે, પાણીનો અણુ દૂર થાય, H2O ફોર્માલ્ડિહાઇડ HCHO. તો ટોટલ કેટલા ફોર્મિક એસિડ ના? 5 મોલ ફોર્મિક એસિડ, 1 મોલ ફોર્માલ્ડિહાઇડ. ગ્લુકોઝ નું પર આયોડિક એસિડ સાથેની પ્રક્રિયાથી કેટલા ફોર્મિક એસિડ બન્યા? 5 મોલ ફોર્માલ્ડિહાઇડ અહીંથી બને, બરાબર. તો આ રીતે ગ્લુકોઝની HiO4 સાથેની પ્રક્રિયા. આપણે ગ્લિસરોલ ની જોતા હતા, એમાં તમને કોન્સેપ્ટ મેં કહી દીધો કે HiO4 શું કરે? પાસેના કાર્બન પર OH હોય તો CC બોન્ડ બ્રેક કરી અને બંને કાર્બન ઉપર એક OH દાખલ થાય. જો તો એક કાર્બન ઉપર 3 OH ભેગા થાય તો પાણીનો અણુ દૂર થઈને COOH બની જાય. 2 OH હોય તો પાણીનો અણુ દૂર થઈને આલ્ડિહાઇડ બનાવી નાખવાનો, બરાબર. અહીંયા OH હોય તો C દ્વિબંધો હોય તો પણ આ HiO4 સાથેની પ્રક્રિયાથી સેમ આ જ કન્સેપ્ટથી નિપજ મળે. ઓકે, તો આપણે આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ અને અહીંયા હવે આપણું થિયોરિટિકલ પોર્શન છે આલ્કોહોલ ફિનોલ ઇથરનો કમ્પ્લીટ થયો. હું આની જે PDF મોકલું છું એમાં MCQ હશે, તમારે એસાઇનમેન્ટ માટે કરવાના, એ સોલ્વ કરી નાખજો, બરાબર. એમાં આન્સર કી આપેલી હશે અને વ્યવસ્થિત આ ગ્લિસરોલ અને ડાયોલ જે ટોપિક હતો એક્સ્ટ્રા પોઈન્ટ બોર્ડમાં નથી, આપણે આ પણ નીટના પોઈન્ટ ઓફ વ્યૂ તૈયાર કરવાના છે. એમાં MCQ આવે છે, બરાબર છે. એમાં આ પર આયોડિક એસિડ વાળી પ્રક્રિયા IMP. તો
અહીંયા આપણે આલ્કોહોલ ફિનોલ ઇથર થોરોલી નીટ કન્સેપ્ટ થ્રુ બરાબર કમ્પ્લીટલી પૂર્ણ કરીએ છીએ. હવે તમને હું સેંગેજના તેના જે એમસીક્યુ હશે તમારી ડિફિકલ્ટીમાં એવા એમસીક્યુ આપણે સોલ્વ કરાવી અહીંયા વિડિયો મૂકીશું પછીનો લેક્ચરમાં બરાબર, અને તમે પણ એના એમસીક્યુ સોલ્વ કરજો. ઓકે, તો આપણે અહીંયા લેક્ચરને વિરામ આપીએ. ઓકે, ગુડ બાય, ટેક કેર.